મળી રહી છે। ડાંગ જિલ્લામાં મોડી રાતથી જ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો। સાપુતારામાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। સપ્તાહના વિરામ બાદ રાતથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। દિવસે અસહ્ય ગરમી બાદ રાત્રે તેજ પવન સાથે વરસાદ ખાબક્યો, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। વલસાડથી વિગતો આવી રહી છે। જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ યથાવત છે। વાપી, વલસાડ તેમજ કપરાડામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા। વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। આજે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે, પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા અપર સાયક્લોનિક સિસ્ટમની અસર એ દાહોદમાં હવે જોવા મળી રહી છે। દાહોદ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। અસહ્ય બફારા અને આકરી ગરમી વચ્ચે વરસાદની જમાવટથી ઠંડક પ્રસરી ગઈ છે। દાહોદ, લીંબડી, ઝાલોદ સહિત જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। તો આ તરફ પંચમહાલના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે। ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ થયો। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। મકાઈના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વરસાદને લઈને વાતાવરણ ઠંડુગાર બન્યું છે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો। આણંદ સહિત જિલ્લામાં મોડી રાત્રે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। આણંદ, આંકલાવ, તારાપુર, સોજિત્રા, ઉમરેઠ, બોરસદ, આંકલાવમાં વરસાદ થયો। ચીખોદરા, વઘાસી, ગામડી, ગોપાલપુરા, મોગર, આણંદ, વિદ્યાનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। આંકલાવ, બોરસદ, પેટલાદ, ખંભાતમાં પણ વરસાદ થયો। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। પંચમહાલમાં ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। ભાદરવામાં અષાઢી માહોલ સર્જાતા ઘાસચારો જમીનદોસ્ત થઈ ગયો છે। બાજરી, મકાઈ સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે। તૈયાર થયેલા ઘાસચારા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તો બીજી તરફ હજી પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી હોવાથી જગતનો તાત ચિંતિત બન્યો છે। વિવિધ અલગ અલગ જે રીતે વિસ્તારોમાં વરસાદી માહોલ છે, અલગ અલગ તસવીર પણ આપણે બતાવી રહ્યા છે। પૂરના પ્રકોપના કારણે બિહારના અનેક વિસ્તારના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। ત્યારે ભાગલપુરમાં પૂરના કારણે અનેક લોકો ઘર વિહોણા થઈ ચૂક્યા છે। કેટલાક લોકોનું સ્થળાંતર તો કેટલાક લોકો ઘરની છત ઉપર કે રસ્તા ઉપર રાત્રિ પસાર કરી રહ્યા છે। અનેક વિસ્તાર જળમગ્ન થઈ ચૂક્યા છે। સતત વધતા પાણીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। રહેણાંક વિસ્તારમાં 3 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તા પર તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ત્યારે કેટલાક લોકો ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। ભાગલપુરના સુલતાનગંજથી પીરપૈતી સુધી ગંગા નદીના પાણી ભરાતા ભારે હાલાકી પડી હતી। ડાંગમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ છે। વલસાડમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। દાહોદમાં વરસાદની સ્થિતિ છે। પંચમહાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે। હાલ દક્ષિણના ઘણા જિલ્લામાં રાતથી જ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। પૂરના પ્રકોપના કારણે બિહારના અનેક વિસ્તારના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। ત્યારે ભાગલપુરમાં પૂરના કારણે અનેક લોકો ઘરવિહોણા થયા છે। કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તો કેટલાક લોકો ઘરની છત ઉપર કે રસ્તા પર રાત્રિ પસાર કરવા મજબૂર થયા। અનેક વિસ્તાર જળમગ્ન થઈ ચૂક્યા છે। સતત વધતા પાણીએ લોકોની મુશ્કેલી વધારી છે। રહેણાંક વિસ્તારમાં 3 ફૂટ સુધીના પાણી ભરાયા છે। રસ્તા પર તો નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કેટલાક લોકો ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે અવરજવર કરતા પણ જોવા મળ્યા। ભાગલપુરના સુલતાનગંજથી પીરપૈતી સુધી ગંગા નદીના પાણી ભરાતા ભારે હાલાકી લોકો વેઠવી રહ્યા છે। भागलपुर में बाढ़ से हालात बिगड़ते जा रहे हैं। लगातार स्थिति भयावह होती जा रही है। गंगा का जलस्तर भी लगातार बढ़ रहा है। ऐसे में अब निचले इलाकों में बाढ़ जैसे हालात उत्पन्न हो गए हैं। अब लोग अपनी जान बचाने पर लगे हुए हैं। तस्वीर देखिए कि किस तरह से जो लोग हैं अपने घर को छोड़कर अब ऊंची जगह पर शरण ले रहे हैं। कितनी भयावह यह तस्वीर है और यह मिर्जापुर की तस्वीर है। किस तरह से लोग अब ऊंची जगह पर जा रहे हैं। कहाँ घर से निकलकर अब कहाँ जा रहे हैं आप लोग? एक सेकंड रुकिए। रोड पे जा रहे हैं। डर नहीं लग रहा है बच्चे डर को? बहुत लगता है। डर
तब हिला होता है, डर लगता है बाहर जाने में। जान बचाने के लिए रोड पे जा रहे हैं। पूरे परिवार के साथ अब जा रहे हैं? हाँ, रोड पे जा रहे हैं जान बचाने के लिए। क्या स्थिति है दादी? डूब रहा है। डूब रहे हैं? अब जान बचाने के लिए हम रोड पर जा रहे हैं। खा पिया नहीं मिलता है। कितने दिन से खाना नहीं खाए हैं? 4-5 दिनों से खाना नहीं मिलता है। देखिए कि कितनी ये भयावह स्थिति जो है मिर्जापुर में उत्पन्न हो गई है। अब लोग धीरे धीरे अपने घर से निकलकर ऊंची जगह पे जा रहे हैं। घर में पानी भर आया है पूरी तरह से और लोग अपनी जिंदगानी बचाने में जुटे हुए हैं। इससे भयावह तस्वीर और क्या हो सकती है? ये देखिए कि बच्चों को पीठ पर लेकर और अपने घर को छोड़कर अब ये सभी महिलाएं अपने पूरे परिवार के साथ ऊंची जगह पर शरण लेने को मजबूर हो गए हैं। बता दें कि लगातार भागलपुर में बाढ़ से हालात बेकाबू होता जा रहा है। निचले इलाकों में स्थिति भयावह हो गई है। लोगों की जिंदगानी पानी पानी हो गई है। विकास कुमार सिंह, न्यूज 18 ભાગલપુર। અને હવે વાત કરીશું મહામુકાબલાની। ગુજરાતના શિક્ષણ જગતમાં મહામુકાબલો જોવા મળી રહ્યો છે। માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ છે। પહેલીવાર કોઈ મહિલા ઉમેદવાર મેદાને છે। પ્રિયવદન કોરાટ અને જેવી પટેલ વચ્ચે ટક્કર છે। 9માંથી 6 બેઠકો બિનહરીફ થઈ છે। 2 બેઠકો ઉપર ચૂંટણી થઈ રહી છે। સરકારી શિક્ષક સંચાલક મંડળની બેઠક પર મતદાન થઈ રહ્યું છે। વાલી મંડળની બેઠક ઉપર 6 મહિના બાદ ચૂંટણી યોજાશે। સાંજે 5 વાગ્યા સુધી મતદાન રહેશે। રાજ્યમાં 6300 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। વધુ માહિતી મેળવીશું। સંજય નાગ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। સંજય, સાંજના 5 વાગ્યા સુધી આ મહામુકાબલો ચાલશે। હાલ શું પરિસ્થિતિ, કેવી વ્યવસ્થા અને લોકો જે મતદાન કરવા આવી રહ્યા છે તેઓ શું કહી રહ્યા છે? બિલકુલ હેતવી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આ અતિ મહત્વની બેઠક જે છે તેમાં પ્રતિષ્ઠાનો જંગ અત્યારે જોવા મળી રહ્યો છે ને કાંકરિયા દિવાન બલ્લુભાઈ જે સ્કૂલ જે છે ત્યાં અત્યારે આ મતદાન કેન્દ્ર છે ને ત્યાં મતાધિકારો જે છે તેમના મતનો જે છે તે ઉપયોગ કરી રહ્યા છે। ખાસ કરીને 9 બેઠકો પૈકી 6 બેઠકો જે છે તે બિનહરીફ થઈ છે અને 2 બેઠકો પર જે છે તે મહામુકાબલો અત્યારે જોવા મળી રહ્યો છે ને જેમાં કહી શકાય કે મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। રોહિત ચૌધરી સાહેબ આપણી સાથે છે। સાહેબ, શું કહેશો? મતદાન પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે, ખૂબ જ અતિ મહત્વની ગણાતી જે શિક્ષણ બોર્ડની આ ચૂંટણી જે છે, કઈ રીતની વ્યવસ્થા જે છે, કઈ રીતના મતદાન પ્રક્રિયા ચાલી રહી છે? જી, આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ખંડ 7 અને ખંડ 8ની ચૂંટણીનું આયોજન છે। અમદાવાદ શહેરની વાત કરું તો અહીંયા દિવાન બલ્લુભાઈ કાંકરિયા ખાતે મતદાન મથક છે અને સવારે 8 વાગ્યાથી જ મતદાન માટે જે મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો છે। અત્યાર સુધી લગભગ 15% જેટલું વોટિંગ થઈ ગયું હોય તેવું જણાય છે। અહીંયા સરકારી શાળાનો જે શિક્ષકોનો જે ખંડ છે એ ખંડ 7 છે, તેમાં 17 જેટલા મતદારો જે છે એ નોંધાયેલા છે। જ્યારે સંચાલક મંડળની અંદરની બાબતે વાત કરીએ તો 383 જેટલા મતદારો નોંધાયેલા છે। આમ બંને ખંડની ચૂંટણી અહીંયા સારી રીતે થાય તે પ્રકારનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે। CCTV કેમેરા છે। બંને જે ખંડના જે ઉમેદવારો છે એ ઉમેદવારો જે છે એમના મતદાન માટેના જે એમના એજન્ટ છે, ચૂંટણીના એજન્ટ, તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે। એટલે એ રીતે જોવા જઈએ તો અહીંયા નિષ્પક્ષપાતે ચૂંટણી થાય અને તે પ્રકારનું આખું આયોજન છે। બહાર કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા આપવામાં આવેલો છે। એટલે એ રીતે જોઈએ તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ રીતે વ્યવસ્થા ચૂંટણી જે છે એ નિષ્પક્ષપાતે થાય તે પ્રકારનું આખું એક આયોજન કરવામાં આવેલું છે। અહીંયા જે ઉમેદવારોની દ્રષ્ટિએ વાત કરું તો સંચાલક મંડળની અંદર 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે સરકારી શાળાના શિક્ષકો જે છે એની અંદર 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। 5 વાગ્યા સુધી આખું આ મતદાન ચાલવાનું છે અને બિલકુલ શિસ્તપૂર્વક અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય ન બનાવ બને તે માટેના અમારો સ્ટાફ પણ એ રીતનો ટ્રેન પણ છે અને અહીંયા સારી એવી વ્યવસ્થા છે। બિલકુલ, તો શાંતિપૂર્ણ માહોલમાં અને શિસ્તબદ્ધ રીતે અત્યારે મતદાન પ્રક્રિયા જે છે તે હેતવી જોવા મળી રહી છે। ખાસ કરીને શાળા સંચાલક મંડળની જે બેઠક જે છે અને આ ઉપરાંત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકના જે પ્રતિનિધિ માટેની જે ચૂંટણી, એટલે 2 બેઠકો માટે અતિ મહત્વની જે ગણાતી જે આ ચૂંટણી જે છે તે અત્યારે યોજાઈ રહી છે અને તેની મતદાન પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અને
કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા સાથે અત્યારે ચૂંટણી જોવા મળી રહી છે. જી બિલકુલ સંજય, આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.